મેં ઉપર શું પૂછો છો મૂળને હું શું કરું છું જેવું ઉપાડ્યા ભેગું સીટ્યું થઈ ચાલુ સમજ્યા લંડનમાં હેરોગેટર સેન્ટરમાં હવે ઉસ્તાદને ખબર છે સીટીઓ આવી મારું તો માથું ફરી ગયું ભાઈ મેં કીધું આ પ્રેક્ટિકલો બંધ એટલે બધા સામો જ રહ્યા મેં કીધું ભાઈ સીટી ન વગાડાય આ સંતવાણી છે આમાં સીટીઓ ન હોય હા આ ડાયરો નાટક કે સિનેમા નથી સંતવાણી છે સાધુ ફકીરી ભજન છે હરે હરે બોલો નારાયણ નારાયણ કયો તો સીટીઓનો વ્યવહાર અમારે ન હોય બાપુ એ ભજન શું પૂછો છો મુજને હું શું કરું છું અમારું એ ભજન ઉપાડ્યું ને કોઈ યંગ જનરેશન હશે એમાં કોઈ સિટી વગાડી એટલે બાપુએ હાર્મોનિયમ કરી દીધું બંધ અને બાપુને થોડો મગજ તો આમ ગરમ મગજ હતો તે એટલે બાપુ કે ભાઈ સિટીઓ આ ન વગાડો અમારે કે આ સંતવાણી છે સાધુ સાહેબ ભજન છે સિટીઓના વ્યવહાર અમારે ન હોય આ કાંઈ ફિલ્મના ગીત નથી કે નથી કોઈ કવાલી કે મુજરો કે ગઝલ કે એવું એમાં ઠીક છે તમારે વગાડી શકો પણ આ તો ભજન છે આમાં સિટી ન હાલે હવે સિટી ન વગાડતા ને અમારે અહીંયા ભજન પૂરા કરી દેશું અમે હમણાં વયા જશું એવું બાપુ આમ ગરમ થઈને કીધું એટલે એમના જે સ્પોન્સર હતા ને એમને બહુ જ એકદમ પેલું કે હવે આ શું થશે એમ હમણાં પબ્લિક ઉખડી પડશે તો બંધ કરાવશે ને બધું બંધ થશે પણ કાંઈ થયું નહીં બાપુએ ત્યાંનો જીતુભાઈ નિયમ એવો કંઈક 12-1 વાગ્યા સુધી ભજન કે કોઈ પણ કાર્યક્રમ તમે કરી શકો ત્યાંથી એનાથી મોડા સુધી તમે હોલમાં પણ કાર્યક્રમ ન કરી શકો પણ એ એક રેકોર્ડ બ્રેક કયો કે જે કયો તે પણ બાપુના 3 વાગ્યા સુધી ભજન ચાલે ઓહો એ હોલની અંદર